ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः। योऽवतीर्य इहाचार्य यतिनां मुदे रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम्। मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન ચાલી રહ્યું છે. નિત્યાનિત્ય વસ્તુવેગ ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ સમાધિ ષટ્કમ શમ દમ ઉપરમ તિતિક્ષા સમાધાનમ શ્રદ્ધા. અચ્છા ને સમાધિ ષટ્કમ અચ્છાનો સમૂહ આવી છે. આંતરિક સંપત્તિનો સમૂહ. શમ એટલે મનની શાંતિ. મન શાંત હોય, રાગ દ્વેષથી આવેગોથી મુક્ત હોય. દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. આપણે બાહ્ય ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પર આપણો કાબુ હોય, નિયંત્રણ હોય, પ્રભુત્વ હોય. ઉપરમાં આપણે બધા વ્યવહારમાંથી, સંસારમાંથી ઉપરત થઈ ગયા હોઈએ. બધા પ્રકારનો વ્યવહાર સંકેલી લીધો હોય. વ્યવહાર લોપ હોવા, કોઈ વ્યવહારની હવે આવશ્યકતા નથી. એનો અર્થ સંન્યાસ એવો પણ કરવામાં આવ્યો કે સર્વ વ્યવહારમાંથી કર્મમાંથી સંન્યાસ. જેથી હવે આ સાધકને પૂરતો સમય અને નિરાંત મળી રહે, જેથી એ શાસ્ત્ર શ્રવણ મનન વગેરે કરી શકે.
તિતિક્ષા સહન કરવું, પ્રારબ્ધ જે કંઈ સગવડ અગવડ સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા વગેરે પ્રારબ્ધ છે પોતાના કર્મ પ્રમાણે લાવતું હોય એને સહન કરી લો. પ્રતિકાર ના કરો, એને બદલવાનો પ્રયત્ન ના કરો, ચિંતા પણ ન કરવી કહો પછી શું થશે, શું થયું અને વિલાપ ન કરવો, હવે પછી શું થશે એની ચિંતા પણ ન કરવી, અને જે થઈ રહ્યું છે એનો પ્રતિકાર પણ ન કરવો. આગમાં પાયન આવનારા જનાર છે, આ બધી વસ્તુને આવવા દો અને જવા દો. સહનમ, જેથી આપણા મનની શાંતિને વિક્ષેપ ન પડે. આમ બહારની આ બધી ઘટનાઓ છે જેને આપણે સગવડ અગવડ અનુકૂળ પ્રતિકૂળ વગેરે કહીએ, એ બધા પ્રત્યે પ્રતિભાવ દાખવવા જઈએ તો હર્ષ શોકથી આપણું મન હંમેશા એમાં ઝુલા ખાયા કરતો હોય, ક્યારે સ્વસ્થ ન હોય. આપણો સમય એટલે કે આંતરિક શાંતિ હોય, દમે એટલે ઇન્દ્રિય પર નિગ્રહ હોય, છતાંય આ બધી વસ્તુઓ તો પ્રાર્થ લઈ આવવાનું જ છે, અને જે વસ્તુ આપણો કાબુ નથી. તસ્માદ પરિહાર્ય છે નત્વમ શોચિત અર્હસી. હે અર્જુન, જે વસ્તુ પર તારો કાબુ નથી એના વિશે શોક કરવો યોગ્ય નથી. અને માટે જે આવે છે આવવા દે. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તમ ન નિવારે. આવીને સ્વાગત કરો, જ્યાં એનું જવા દો. સમાધાનમ નામ, તો સમાધાન એટલે મનસ સમાધિ, મનની ચિત્તની એકાગ્રતા. જેથી આપણે બીજા બધા વિક્ષેપથી મુક્ત હોઈએ. મન વિક્ષેપથી ચંચળતાથી મુક્ત છે, જેથી શ્રવણ મન વગેરેની અંદર પોતાનું ધ્યાન એકાગ્ર કરી શકે. શ્રદ્ધા નામ ગુરુ વેદાંત વાક્ય વિશ્વાસ. ગુરુ અને વેદાંતના વાક્ય વિશ્વાસ એનું નામ છે શ્રદ્ધા. જેને આપણે કેવી રીતે ચર્ચા કરી કે આપણને કેવી રીતે આપણી જ્ઞાનેન્દ્રિય પર શ્રદ્ધા છે, કે અત્યારે શ્રોત્રેન્દ્રિય જે શબ્દોનું જ્ઞાન મારી પાસે લાવી રહી છે એ વિશ્વસનીય છે. ટૂંકમાં જે શબ્દો આ શ્રોત્રેન્દ્રિય સંભળાવી રહી છે એમાં મને અવિશ્વાસ કરવાનું કારણ નથી. જે રૂપ રંગ આંખ દેખાડી રહી છે એમાં અવિશ્વાસ કરવાનું કારણ નથી કે આ ખોટું દેખાડી રહી છે. તો શાસ્ત્ર જે કહી રહ્યું છે એમાં અવિશ્વાસ કરવાની આવશ્યકતા નથી કે શાસ્ત્ર ખોટું કહી રહ્યું છે. અને ગુરુ પણ કંઈ ખોટું કહી રહ્યો એવો અવિશ્વાસ કરવાની જરૂર નથી, કારણ કે ગુરુને પણ પોતાનો કોઈ એજન્ડા નથી, એમને કોઈ પ્રયોજન નથી, કોઈ કામના નથી. ઇતિ સમાધિ ષટકમ. આમ ગુરુ પરના વાક્ય વિશ્વાસની વાત કરવામાં આવી. શ્રોત્રિય અવૃજિન અકામહતો બ્રહ્મવિત્તમ. જે શ્રોત્રિય છે, નિષ્પાપ છે, નિષ્કામ છે, બ્રહ્મણી ઉપર જે શાંત છે, બંધુ આનમતામ સતામ, જે પોતાને નમસ્કાર કરનાર પોતાનો આશ્રયનો બંધુ છે, અહેતુક દયા સિંધુ, જે કોઈ હેતુ વગર પ્રયોજન વગર જ માત્ર દયાનો સમાન સાગર છે. આવો ગુરુ માત્ર શિષ્યના હિતમાં જે કરતો હોય એવું શિષ્યને ખાતરી હોય ત્યારે વિશ્વાસ તો ગુરુ વેદાંત વાક્ય વિશ્વાસ ઇતિ સમાધિ ષટકમ. આ છે ને સમાધિ ષટક સંપત્તિ કહેવામાં આવી. અને આનો મૂળ તો ઉપનિષદમાં છે. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા સમાહિતો ભૂત્વા આત્મેવ આત્માનમ પશ્યતિ. આ પ્રકારની માનસિક સ્થિતિ જયારે હોય, શમ દમ વગેરે, ત્યારે મનુષ્ય આત્માનમ આત્મની પશ્યતિ, જે પોતે જ પોતાનામાં પોતાના દર્શન કરે છે. ટૂંકમાં આત્માના દર્શન કરવા માટે આ મન હવે તૈયાર છે. એને શ્રવણ મન વગેરે આવશ્યકતા ખરી, એના સહકારથી હવે આત્માનું જ્ઞાન માટે આ મન તૈયાર છે.
છેલ્લું રહ્યું મુમુક્ષુત્વમ. તો 3 વસ્તુની વાત કરવામાં આવી. ભલે સમાધિ ષટક સંપત્તિ 6 હોય પણ એક જ ગણવામાં આવે. વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટકમ અને મુમુક્ષુત્વમ. તો હવે 14મા પાના પર મુમુક્ષુત્વમ. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. મોક્ષ માટે તીવ્ર ઈચ્છાને મુમુક્ષુત્વ કહેવામાં આવ્યું એ સમજાવે છે. ગૃહે દહ્યમાને તત્રસ્થઃ દહ્યમાનઃ પુરુષઃ યથા કલત્રપુત્રાદિકં પરિત્યજ્ય સ્વતાપ ઉપશમનાર્થમ એવ બહિર્નિર્ગત્ય તાપોપશમનમ કર્તુમિચ્છતિ. એવં સાંસારિક તાપોપશમનમ સંપાદયિતુમ त्यक्त सर्वैषणस्य ब्रह्म तादात्म्य भावे मोक्षे तीव्र इच्छा मुमुक्षा. મોક્ષે તીવ્ર ઈચ્છા મુમુક્ષા આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. મોક્ષ માટે તીવ્ર ઈચ્છા એનું નામ મુમુક્ષા કે મુમુક્ષુત્વમ કે મુમુક્ષુપણું. તો મોક્ષની વ્યાખ્યા કરી હતી બ્રહ્મ તાદાત્મ્ય ભાવે. બ્રહ્મ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું, બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું. તાદાત ઐક્ય તો કે બ્રહ્મ ઐક્ય પ્રાપ્ત કરવું એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરવું. કારણ કે આત્મા અર્થાત હું બ્રહ્મ છે જ. આપણે બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ છીએ જ. માત્ર અજ્ઞાનને કારણે જ હું મારી જાતને જીવ માનું છું. 10મો છોકરો 10મો છે જ. અજ્ઞાનને કારણે 10માને ખોવાયેલો માને છે, પોતાને 10મા કરતા અન્ય માને છે અને માટે 10માને શોધી રહ્યો છે. તો તેવી રીતે હું જીવ છું, અધૂરો છું, અપૂર્ણ છું. આ તો અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ છે. આ ભ્રમ કેમ જન્મ્યા? ઉપાધિમાં અહમ ભાવને કારણે. અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપને ન જાણવું, એને કારણે વિપરીત જ્ઞાન, પોતાને ખોટી રીતે જાણવું. આત્માનું સાચું સ્વરૂપ ન જાણતા હોવાને કારણે જે આત્મા નથી એને આત્મા માની લેવું. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંગાત જે અનાત્મા છે એને આત્મા માની લેવો. એને કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મે. અનાત્મા સર્વ રીતે મર્યાદિત છે, દેહ પણ મર્યાદિત છે, મર્ત્ય છે, જન્મ મૃત્યુને અધીન છે. તાદાત્મ્યને કારણે હું મારી જાતને મર્ત્ય માનું, જન્મ મૃત્યુને અધીન માનું. અને તેથી આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધાના ભયથી પીડાતા હો. તેમ ઉપાધિ મન બુદ્ધિ વગેરે દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં મર્યાદિત છે. તેથી મારી જાતને મર્યાદિત માનું, અલ્પ માનું, અનેક માનું, એક માનું. આ મને એમ લાગે કે હું જગતની અંદર છું અને બહુ ભયભીત છું. આખી દુનિયા મારા પર આક્રમણ ન કરવા માંગતી હોય, મારે મારું રક્ષણ કરવાનું હોય, એમ સતત એક પ્રકાર અસલામતીની લાગણી, ભયની લાગણી. આ બધું આ વાસ્તવમાં આનું કારણ નથી. ટૂંકમાં ભય હોવા માટેનું જો વાજબી કારણ હોત અને ભય લાગતો હોત તો બરોબર છે. પણ જે પ્રકારનો ભય હું અનુભવી રહ્યો છું અસલામતી, કારણ કે હું અલ્પ છું. એ અલ્પતામાંથી જન્મતો ભય, તુચ્છતામાંથી જન્મતો ભય, પોતાની અપર્યાપ્ત ઇનએડિક્વસી, અપર્યાપ્તપણું, હું પર્યાપ્ત નથી, આ બધાને કારણે જન્મતો ભય એટલે કે અસલામતી. આ બધું સંસાર છે જે અજ્ઞાનની ઉપજ છે. તેથી
જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવું. અત્યારે બ્રહ્મ ઈશ્વર મારા કરતા ભિન્ન હોય એ પ્રકારનો ખ્યાલ હું સેવી રહ્યો છું. હું જીવ છું, અલ્પ છું, મર્યાદિત છું. બ્રહ્મ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અનંત છે, પરંતુ હું બ્રહ્મ નથી. બ્રહ્મમાંથી ભિન્ન હું બ્રહ્મ નથી. તો બ્રહ્મ તાદાત્મ્ય ભાવે પછી જયારે આપણામાં આ પ્રકારની સૂઝ જન્મે કે આ બધો પ્રશ્ન અજ્ઞાનને કારણે છે. બ્રહ્મ સાથે અંતર જે ચાલે છે, હું બ્રહ્મ નથી એવો મારો ખ્યાલ છે, એ અજ્ઞાનની ઉપજ છે. તેથી જ્ઞાનથી જ આ અજ્ઞાન દૂર થાય. ટૂંકમાં જ્ઞાન જ મોક્ષનું સાધન છે, જેની આગળ ચર્ચા કરવામાં આવી ગઈ. અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન આત્મતત્વાનુબોધેન મોક્તુમિચ્છા મુમુક્ષુતા. વિવેક ચૂડામણીમાં મુમુક્ષુતાની વ્યાખ્યા કરી. અહંકારાદિ દેહાંતાન બંધાન, અહંકારથી માંડીને દેહ સુધી. અહંકાર કહો, બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો કહો, દેહ કહો. બંધાન અજ્ઞાન કલ્પિતાન, અજ્ઞાનને કારણે આ બધામાં જે તાદાત્મ્ય છે, તો એને કારણે જે પ્રકારનો ભ્રમ છે કે હું જીવાત્મા છું વગેરે, એને કેમ દૂર કરવો? આત્મતત્વ, તો આત્મતત્વના બોધથી આ અજ્ઞાનથી મુક્ત થવું. ટૂંકમાં મુમુક્ષુતા એટલે જિજ્ઞાસા. આપણને જયારે જ્ઞાનનું મૂલ્ય સમજાય, આ બંધન તો અજ્ઞાનની ઉપજ છે અને જ્ઞાનથી જ આ બંધનનો ભ્રમ દૂર થાય. એ પ્રકારની એક સ્પષ્ટ જયારે ખ્યાલ જન્મે ત્યારે આપણે સ્વામી મહારાજ કે મુમુક્ષુ તો બધાય છે. જે કોઈ મનુષ્ય જન્મ્યો છે, જન્મથી જ મનુષ્ય મુમુક્ષુ એટલે કે મુક્તિની ઈચ્છા દરેક ધરાવે છે. કોઈને પરતંત્રતા ગમતી જ નથી, કોઈને પરવશતા ગમતી જ નથી, કોઈને બીજા પર આધાર રાખવો આપણે ના ગમે, બીજો કોઈ આપણે નિયંત્રિત કરે ના ગમે. મને કોઈનું નિયંત્રણ ના ગમે, કોઈ પર આધાર રાખવો ના ગમે, મને પરવશતા ના જ ગમે, કોઈ ના ગમે. કોઈને નોર્મલ માણસ ના ગમે, જેને આપણે નોર્મલ કહીએ, સામાન્ય લોકો. જો કેટલાય હોય જેમના મગજમાં ગડબડ થઈ ગયો, એ લોકોને એવું ગમે એ જુદી વાત છે, હશે એવી જાતના અપવાદો. પણ કોઈ સામાન્ય માણસને પરતંત્રતા, કોઈ પોતાના પર પ્રભાવ જન્માવે, પોતાને નિયંત્રિત કરે, હું કોઈનો પરતંત્ર પરવશો, એ ગમે ને. આપણે ચલાવી લઈએ જુદી વાત છે, પરવશતા ચલાવી લઈએ, પરતંત્ર ચલાવી લઈએ, બોલીએ નહીં, વિરોધ ના કરીએ, મોં હસતું રાખીએ, તમારો સમય ગાલ લાલ રાખીએ, એ બધી જુદી વાત છે. પણ અંદરથી કોઈને પણ પરવશતા કે પરતંત્રતા ના જ ગમે, અને માટે પરવશતામાંથી મુક્ત થવા બધા જ ઈચ્છે છે. આમ દરેક મોક્ષ એટલે મુક્તિ ઈચ્છે જ છે, બધા મુમુક્ષુ જ છે. મુમુક્ષુ જયારે જિજ્ઞાસુ બને, જયારે મુમુક્ષને આ પ્રકારનો વિવેક જન્મે કે જે બંધન હું અનુભવી રહ્યો છું અજ્ઞાનની ઉપજ છે, અને મળે જ્ઞાનથી આ બંધન દૂર થાય. બંધન એક ભ્રમ છે, એ જ્ઞાનથી દૂર થાય. આ પ્રકારની સમજ જન્મવી એ બહુ બહુ મોટી વસ્તુ છે. એટલે બ્રહ્મ તાદાત્મ્ય ભાવે મોક્ષનું વ્યાખ્યા કરી. બ્રહ્મ તાદાત્મ્ય ભાવ કે બ્રહ્મ જીવ બ્રહ્મ ઐક્ય, બ્રહ્મ સદ ઐક્ય સ્થાપિત કરવા માટે, બ્રહ્મ સદ ઐક્યના જ્ઞાન માટે હું બ્રહ્મ છું, એ જ્ઞાન એ મોક્ષ, એ જ્ઞાન રૂપી મોક્ષ. પણ તીવ્ર ઈચ્છા, હું કોઈ રીતે અજ્ઞાનને સહન કરી શકું એમ નથી. અત્યાર સુધી પરવશતા સહન કરી શકતા એમ નહોતો જ, દુઃખ સહન કરી શકતો નહોતો જ. પણ મારા દુઃખ માટે, પરવશતા માટે, પરતંત્રમાં કોઈને જવાબદાર ગણતો, એટલે દુનિયાને સહન નહોતો કરી શકતો. જે કશી વસ્તુને હું દુઃખનું સાધન માનું એનું સહન, તો દુઃખને સહન ના કરું એટલે એને સહન ના કરું જે દુઃખનું સાધન છે.
અત્યાર સુધી સતત બરાબર યુદ્ધમાં હતો દુનિયા સાથે, કારણ કે આ દુનિયામાં દુઃખ આપી રહી છે અને મારે એમાં મુક્ત થવાનું છે. મારા દુનિયાને સરખી કરવી જોઈએ, એને ગોઠવવી જોઈએ, અનુકૂળ બનાવવી જોઈએ, વ્યવસ્થિત કરવી જોઈએ. પણ જયારે એવો વિવેક જન્મે કે દુનિયા મારા દુઃખનું કારણ નથી, દુઃખનું માત્ર જ્ઞાન મારા દુઃખનું કારણ છે. મારી પરવશતાનું કારણ, પરાધીનતાની લાગણીનું કારણ અજ્ઞાન છે. બાકી માણસ ભલે જેલની અંદર હતો એને પરવશતા લાગે એવી કોઈ નિયમ નથી. ગાંધીજી જીવનના 7 વર્ષ જેલમાં ગળાય, 7 વર્ષ. સારું, એ તો બધું થોકડા લઈને જાય, ટૂંકમાં એમને વાંચવાનો લખવાનો પૂરતો સમય ત્યાં મળી રહે, આરામ મળી રહે. કે અહીં તો સખત કામ, એ 24 કલાક કામ કરે, ગાળા અંજામ. ત્યાં તો કઈ જ ના શકે આરામ મળે. એટલે ઘણા લોકોને જેલ હોય એ પણ ચાલો, એમને બંધન ના લાગે. આપણે સ્વામીજી કહે ને, મારા સાધુઓને જેલ બંધન ના લાગે. કે બહાર હતા ત્યારે તો રોજ ભિક્ષા માટે જવું પડે, અન્ય ક્ષેત્રમાં જેલમાં ગયા કે ભિક્ષા બી સામેથી આવે છે, શું ખોટું છે? કોઈ પરિસ્થિતિ એ બંધનનું કારણ હોય, પરવશતાનું કારણ, એવી કોઈ પરિસ્થિતિ વર્ણવી ના છે કે કોઈક એવો હોય જે પરિસ્થિતિમાં સ્વસ્થ હોય. તો બંધન તો એક ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલો છે. તેથી એ જ્ઞાનથી દૂર થાય. અને પણ મારી લડત અજ્ઞાન તરફ છે, મારી લડત બીજા કોઈ માટેના તરફ નથી, પ્રત્યે નથી. લડત તો છે, આપણે સતત લડતા જ આવ્યા છીએ. પણ આપણે લડીએ છીએ કોની સામે? જે આપણે દુઃખ આપનારો આપણે માનીએ છીએ એની સામે. જો ખબર અજ્ઞાન એક માત્ર કારણ છે, તો આપણી લડત કેવી છે? અજ્ઞાન સામે થઈ જાય. તો દુનિયા સાથે લડવાનું નથી અને દુનિયા સાથે રમવાનું નથી. એટલે દુનિયાને ત્યાં છોડી અને આપણે આ માટે જ લાગી પડીએ. त्यक्त सर्व ईषणस्य, ईषणाओ હતી. જો પાદન મનુષ્ય કી સ્વભાવ 3 પ્રકારની ઈષણાઓ મનુષ્યમાં હોય છે. પાદનમાં લખ્યું છે પુત્ર ઈષણા, વિત્ત ઈષણા અને લોક ઈષણા. પુત્ર માટેની ઈષણા, વિત્ત માટેની ઈષણા, લોક માટેની ઈષણા. આ સમજ પડે એવું નથી. આપણે ઉપનિષદ જાણતો હોય તો જ ખબર પડે કે આનો શું અર્થ થાય. બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે ઈષણાઓ, 3 ઈષણાઓ. કઈ ઈષણા છે? લોક ઈષણા. દરેક મનુષ્યને સ્વર્ગ માટેની ઈષણા હોય છે. આ લોક કહો, પરલોક કહો, એને સ્વયંની ઈષણા હોય છે. તો આ લોકની અંદર પણ ધન સંપત્તિ, સત્તા પ્રતિષ્ઠાની ઈષણા હોય, મૃત્યુ પછી સ્વર્ગના સુખની ઈષણા હોય. એટલે સુખ માટેની ઈચ્છા એ મૂળભૂત ઈષણા છે. સુખ કેમ પ્રાપ્ત થાય? સુખનું સાધન પ્રાપ્ત થાય ત્યારે. એમને તો સુખ ન પ્રાપ્ત થાય. સુખ અપ્રાપ્ત હોય તો એનું સાધન પ્રાપ્ત થાય. જેમ કે સુખના વિષયો પ્રાપ્ત થાય તો સુખ મળે. સુખના વિષયોની ઈચ્છા જન્મે આપણા મનમાં. તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે 3 લોક છે. ભૂહુ, ભુવઃ, સુવઃ. આ 3 લોક છે. પુત્રેણ અયમ લોકઃ જય્યઃ, કર્મણા પિતૃલોકઃ, વિદ્યા દેવલોકઃ. તો જો પુત્ર હોય તો તમને આ લોક તમે પ્રાપ્ત કરો. મર્યા પછી આમાં જન્મશો. જો પુત્ર હશે તો, જો તમારું શ્રાદ્ધ વગેરે કરનારો હશે તો તમે અહીંયા જન્મશો. આમ પુત્રને આ લોક એટલે ભૂલોક માટેના પ્રાપ્ત કરવાનું સાધન કરો. પછી કર્મણા પિતૃલોક. કર્મ એટલે વૈદિક કર્મ કરો તો પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક. ઉપાસના કરો, દેવતાનું ધ્યાન કરો તો તમને દેવલોક પ્રાપ્ત, સ્વર્ગલોક, સુવર્લોક પ્રાપ્ત થાય. પણ કર્મ કેમ કરવું? કર્મ કરવા માટે આપણી પાસે સંપત્તિ જોઈએ, વિત્ત જોઈએ ને.
વિત્ત એટલે ધન. શાનું જોઈએ? કર્મ કરવા માટે. તમે ક્યારેક જોયું હશે તત્વતીર્થમાં જયારે હોમ કરતા હોય ત્યારે કેટલી બધી વસ્તુ જોઈતી હોય છે ને, કેટલા જાતિના દ્રવ્ય બધા જોઈતા હોય છે. પછી આપણે બધા પંડિતોને બોલાવવા પડે ને વેદી તૈયાર કરવી પડે. બહુ મોટું આયોજન છે યજ્ઞ કરવા. આમ વૈદિક કર્મ એટલે એક અથવા બીજા પ્રકારનો યજ્ઞ એ મોટું આયોજન હોય. એના માટે તમારી પાસે ઘણી બધી સંપત્તિ જોઈએ છે. એટલે મૂળ એષણા છે ને જે સુખની. સુખ ક્યાં પ્રાપ્ત થાય? સ્વર્ગમાં પ્રાપ્ત થાય કે પિતૃલોકમાં પ્રાપ્ત થાય. પિતૃલોકમાં ક્યારે જવાય? કર્મ કરું ત્યારે. કર્મ ક્યારે કરું? મારી પાસે વિત્ત એટલે ધન હોય ત્યારે. એટલે સુખની એષણા કર્મની એષણા જન્માવે, કર્મની એષણા વિત્તની એષણા જન્મે. વિત્ત એષણા. મને આ લોક ક્યારે પ્રાપ્ત થાય? પુત્ર હોય ત્યારે. મળે પુત્ર એષણા, જેથી મને આ લોક પ્રાપ્ત થાય. અને પછી સ્વર્ગ લોક જોઈએ તો દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. એ બીજા પ્રકારનો વિત્ત છે. વિત્ત એટલે સંપત્તિ બે પ્રકારની ગણી. માનુષમ વિત્તમ, દૈવ વિત્તમ. એટલે કે ટૂંકમાં આપણી જે ધન સંપત્તિ છે એને માનુષમ, મનુષ્યનું વિત્ત કહેવામાં આવે. સાથે આપણે ઉપાસના કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ એને દૈવમ વિત્તમ કહેવામાં. એ પણ વિત્ત છે, એ પણ સંપત્તિ છે, દૈવી સંપત્તિ છે. વિત્ત એષણા, પુત્ર એષણા, બે એષણા થઈ ગઈ. પુત્રની એષણા આ લોક માટે, વિત્તની એષણા માનુષમ વિત્તમ કર્મલોક, આ પિતૃલોક માટે, દૈવમ વિત્તમ દેવલોક માટે. આ બે ઈચ્છા છે ને, આ બે સાધન જશે ને લોક ઈચ્છા. ખરેખર આપણે ભૂ ભૂવ સ્વ લોક જોઈએ, સુખ જોઈએ છે. સુખ ક્યાં છે? ભૂર લોકમાં છે, સુર લોકમાં છે વગેરે. સુખની ઈચ્છા લોકની ઈચ્છા. જ્યાં સુખ મળતું હોય એ લોકની ઈચ્છા જન્માવે. લોકની ઈચ્છા એ લોક પ્રાપ્ત સાધનની ઈચ્છા જન્માવે. એ સાધનમાં પુત્ર જોઈએ, વિત્ત જોઈએ. મારે પુત્રની ઈચ્છા, વિત્ત પુત્ર ઈષણા, વિત્ત ઈષણા. શા માટે? લોક ઈષણા માટે. ખરે ત્રણ ઈષણાઓ એક સમાન કક્ષાની નથી. ખરેખર સાધ્ય સાધન છે. પુત્ર અને વિત્ત શું છે? સાધન છે. લોક સાધ્ય, છતાં ત્રણ ગણવામાં આવે. આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ અંદર આ ત્રણ ઈષણાઓ ગણવા. પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા. પુત્ર માટેની ઈષણા, ધન માટેની ઈષણા અને સ્વર્ગલોક માટેની ઈષણા. ટૂંકમાં સુખના સાધન માટેની ઈષણા. સુખ માટેની ઈષણા અને જેને આપણે સુખનું સાધન માનીએ છીએ એની માટે ઈષણા એટલે ઈચ્છા. તો જ્યાં સુધી આ મનમાં ઈચ્છા હોય ત્યાં સુધી આપણું મન છે એ ઈચ્છાના વિષયનું ચિંતન કર્યા કરવાનું. જે કોઈ વસ્તુનું સુખ સાધન માને એનું મન ચિંતન કરે કે મનને સુખમાં રસ છે અને આ મળી જાય તો મને સુખ મળે, મારે એનું ચિંતન કર્યા કરો. એટલે જ્યાં સુધી મનમાં સુખની ઈચ્છા છે, સાધનની ઈચ્છા છે, ત્યાં સુધી મન કેવું રહેવાનું? બહિર્મુખ રહેવાનું. મન અંતર્મુખ ના હોય. તો પછી એ જ્ઞાન માટે ઉપલબ્ધ, જ્ઞાનની સાધના માટે ઉપલબ્ધ ના હોય. બેઠા હોઈએ ક્લાસની અંદર, શ્રવણ કરતા હોઈએ, પણ મગજ ક્યાંનું ક્યાં ભમતું હોય, બીજી વસ્તુનું ચિંતન કરતું હોય. સ્વામી તમને શું કેટલી ચિંતાઓ ઘરમાં હોય, બધી ચિંતન કરતું હોય. રાગ દ્વેષ વગેરે ચિંતા કરે. ઈર્ષણા કહો, કામના કહો, રાગ દ્વેષ કહો. એટલા માટે કહ્યું ત્યક્ત ઈષણા, ત્યક્ત સર્વ ઈષણસ્ય. જેનામાંથી બધી ઈષણાઓ જતી રહી છે, જેનું મન બધી ઈષણા મુક્ત. કેવી રીતે કહ્યું? વિવેક વૈરાગ્ય વિવેકથી. તેની ચર્ચા કરવામાં આવી. કયો વિવેક છે? આ જીવન તો પ્રાપ્ત પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી. જે સુખ, સલામતી, શાંતિ હું ઈચ્છું છું વાસ્તવમાં મારો જ સ્વભાવ છે, મારું સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્ત છે. તે મોક્ષ કે મુક્તિ હું ઈચ્છું છું એ નિત્ય પ્રાપ્ત છે, મારું પોતાનું સ્વરૂપ છે. એ બહારથી પ્રાપ્ત કરવાનું નથી.
જે નિત્ય પ્રાપ્ત છે છતાંય પણ જાણે કે અપ્રાપ્ત હોય એવો મારો ભ્રમ છે, એ તો અજ્ઞાનને કારણે છે. મને જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત કરવાનો. શું જ્ઞાન? હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું. આ પ્રકારનો વિવેક જયારે જન્મે ત્યારે હવે બીજું કોઈ ઈર્ષાઓ કામનાઓ રહે નહીં. કામના શેને મળે કે મોક્ષનો અર્થ ત્યાં પેલું સુખ ત્યાં છે એમ માનતો હતો. તો કે નહીં, સુખ તમારું સ્વરૂપ જ છે. આ વસ્તુ મનની અંદર દ્રઢ થઈ જાય. જેટલી દ્રઢ થાય એટલું મન આપણી ઈચ્છાઓથી કામનાથી મુક્ત થાય, રાગ દ્વેષથી મુક્ત થાય. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્ત, આ એક જ સૂત્ર યાદ રાખવું, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે કર્મ, અને પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે જ્ઞાન. આ જીવન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી. હા, કેટલીક અપ્રાપ્ત વસ્તુ છે, ભૂખ લાગે, તરસ લાગે, આવી જરૂરિયાત હોય શરીરની, એ જાણે કે બરોબર છે. પણ દેહની જરૂરિયાતો બહુ મહાન હોતી નથી. મોટામાં જરૂરિયાત કેવી હોય છે? લાગણીની જરૂરિયાત હોય છે. ભૂખ લાગે એટલે દેહને વિચારને આહાર જોઈએ, જરૂરિયાત બરોબર. મને ફલાણી વસ્તુ જ જોઈએ, મને કચોરી જોઈએ, ઊંધિયું જોઈએ, ને જલેબી જોઈએ. આ કોની જરૂરિયાત છે? આ પેટની જરૂરિયાત? આ કોની જરૂરિયાત છે? મગજની જરૂરિયાત છે. શરીરને ઓઢવાનું વસ્ત્ર જોઈએ, ફલાણું પ્રકારનું જોઈએ, આવું બ્રાન્ડ જોઈએ, આવીને, તો એ બધી કોની જરૂરિયાત છે? એ બધી માનસિક જરૂરિયાત છે. એટલે દેહની જે જરૂરિયાતો છે એ કદાચ આપણા જેનો બહુ મોટો પ્રશ્ન નથી, પણ ઇમોશનલ નીડ્સ, જે બધી માનસિક જરૂરિયાતો છે, જે ઊભી કરેલી છે, કલ્પિત છે, એ મોટી એ વિવેકથી દૂર થાય. વિવેક કરવાથી પણ ભૂખ માટેની જે વસ્તુ દૂર નહીં થાય, એ તો રહેવાની. એ બહુ મોટી વસ્તુ નથી. એટલે સાધુઓને ભિક્ષા કે તારી જે જરૂરિયાત અમે પૂરી કરી દઈશું. એટલે સાધુઓને પણ ભૂખ તરસ હોય એના માટેની વ્યવસ્થા કરવામાં આવી. જા ભાઈ, તું જઈને ભિક્ષા માંગ્યા હોય તારે અહીં ચિંતા ના કરવી પડે. પણ એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. જ્ઞાનની ઈચ્છા, જિજ્ઞાસા, જ્યાં તો ઈચ્છા જિજ્ઞાસા. આમ ત્યક્ત સર્વૈષણા, જેણે બધી ઈચ્છાઓમાંથી જે મુક્ત થયો છે, વિવેક છે. બધી ઈચ્છાઓ અવિવેકનું પરિણામ છે. વિવેકથી જે ઈચ્છાથી મુક્ત થયો છે. શું વિવેક જન્મ્યો? કે મને જોઈએ એ મોક્ષ છે. મોક્ષ તો મારું સ્વરૂપ જ છે. તે મારા જ્ઞાનથી પ્રાપ્ત થાય. મને જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. મને જ્ઞાનની ઈચ્છામાં બાકીની બધી ઈચ્છાઓ દૂર થઈ જાય. તો આ પ્રકારે ત્યક્ત સર્વૈષણસ્ય બ્રહ્મ તાદાત્મ ભાવે મોક્ષે તીવ્ર ઈચ્છા મુમુક્ષા, એ પ્રકારનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવે. દૃષ્ટાંત બહુ જરા વિચિત્ર આપવામાં આવ્યું. ગૃહે દસ્યમાન દ્રષ્ટાંત આપે છે કે ઘરમાં આગ લાગી છે, તો માણસ શું કરે છે? તત્રસ્થો દસ્યમાન પુરુષ, ઘરમાં આગ લાગી, જ્વાળાઓ આવી રહી છે, ચારે બાજુ જ્વાળાઓ આવી રહી છે, અને હું દાઝી રહ્યો છું. એક જ મારા મનની અંદર એક જ ઈચ્છા, કેમ જાન બચાવો. તો તે બીજી કોઈ વસ્તુ મગજમાં રહે જ નહીં, કોઈ ઈચ્છાઓ ના રહે. આઈસ્ક્રીમ ખાવા છે, ચોકલેટ કશું ખાતી વખતે કોઈ ઈચ્છા ના હોય. આગ લાગી હોય, આગની જ્વાળામાં હું જયારે મને દાઝી રહી છે, હું બળી રહ્યો છું, તે વખતે કોઈ ઈચ્છા હોય મનમાં? કઈ ના હોય. ત્યારે પુત્ર મિત્ર કશાનું કોઈનું આકર્ષણ ત્યારે હોય જ નહીં. બધાને છોડીને ભાગ્યા. પુત્ર કલત્ર પુત્રાદિકમ પરિત્યજ્ય. કલત્ર એટલે સ્પાઉઝ. કલત્ર એટલે પત્ની નહીં, કલત્ર એટલે સ્પાઉઝ. સ્પાઉઝ એટલે કલત્ર એટલે વાઈફ નહીં, પણ સ્પાઉઝ એટલે પત્ની માટે પત્ની કલત્ર કહેવાય, પત્ની માટે પતિ કલત્ર કહેવાય. એટલે કરત્ર પુત્ર આદિ, પહેલા કરત્ર આવે, પહેલા પત્ની આવે કે પતિ આવે, પછી પુત્ર આવે. અને આ બધી જે પ્રિય વસ્તુઓ છે એ બધાનું પરિત્યજ્ય. આમાંનું કોઈ વસ્તુનું હવે આકર્ષણ રહ્યું જ નથી. એક જ વસ્તુ, જાન કેમ બચાવો, આમાંથી મુક્ત કેમ થયો.
હું સંતપ્ત છું, બળી રહ્યો છું, મુક્ત કેમ થયો? આમ સંસારનો તાપ માણસ આવો સંતપ્ત કરી રહ્યો હોય. આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ એવા 3 પ્રકારનો સંતાપ કહેવામાં આવે છે. એનાથી માણસ બળી રહ્યો હોય. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોદુહ્યમાન દુરદુષ્ટવાદૈ. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ. હે ગુરુજી, આ સંસારનો દવાગ્નિ છે, આ સંસારનો અગ્નિ જે છે એ મને સંતપ્ત કરી રહ્યા છે. એની જ્વાળાઓ ચારે બાજુ આવેલી છે. જાણે કે સંસાર રૂપિયા વનમાં આગ લાગી છે, દાવા અંધારની અંદર હું ફસાઈ ગયો છું, અને આની જ્વાળાઓ છે એ બધી મારી તરફ આવી રહી પાછી ઉપરથી. કેમ? દુર્દુષ્ટવાદૈ. મારા ભૂતકાળના કર્મને કારણે બધું દુઃખ મારી તરફ જ આવે. આપણે એવું લાગે કે બધું મને જ થાય છે. કોણ લઈ આવે છે? પ્રારબ્ધ લઈ આવે. મારું કઈ દુરદૃષ્ટ તો કે મારું પાપ હશે ભૂતકાળ પૂર્વજન્મનું, એ બધી જ્વાળાઓ સંસારની મારી તરફ લઈ આવે. હું એમાં આમ બળી રહ્યો છું. ભીતમ, ભયભીત છું. પ્રપન્નમ પરિપાહી મૃત્યો. બસ એટલે ટૂંકમાં આવું વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે મનુષ્ય આ પ્રકારની જયારે એનામાં આવી લાગણી જન્મે કે મને આમાંથી મુક્ત જ થવું છે. અર્જુનમાં જે પ્રકારે તીવ્ર ઈચ્છા જન્મી કે મને કઈ ના જોઈએ, આ જગતનું નિષ્કંટક રાજ્ય પણ ના જોઈએ, કે મને સ્વર્ગનું આધિપત્ય પણ ના જોઈએ. મારા હૃદયમાં જે જ્વલન છે એ દૂર થયું છે ને એનાથી. મળે મારા ઇન્દ્રિયોમાં હૃદયમાં જ્વલન છે એને દૂર કરવાનો ભગવાન આપ ઉપાય બતાવો. એટલે જયારે જીવનમાં બીજો કોઈ ઉપાય રહેતો નથી, નહીં તો માણસ બીજો ઉપાય કરવાનો જ. જ્યાં સુધી ઉપાય છે એમ લાગે, જ્યાં સુધી આપણે એમ લાગે કશું થશે અને બસ અમે મુક્ત, ત્યાં સુધી માણસ એનો ઉપાય પ્રયત્ન કરવાનો છે, એની રાહ જોવાનો. કોઈ ઉપાય જ નથી. આ ઘર બળી રહ્યું છે એમાંથી એક જ ઉપાય છે, એમાંથી કેમ ભાગી જાઉં? તો આ સંસાર રૂપી આ જવાલા તો દાવાના, સંસારનો દાવાના છે, એક જ માર્ગ છે, કેમ છૂટવું? એટલે ત્યક્ત સર્વ ઈષણસ્ય. આ ઈષણાઓ બધી છે ને એ વાસ્તવમાં આપણે માનીએ છીએ કે આ વસ્તુ પુત્ર મળી જશે, વિત્ત મળશે, લોક મળશે, પેલું મળશે, એટલે બધા મારા પ્રશ્નો ઉકલી જશે. સ્વામી આટલું થઈ જાય બધું ઉકલી જશે. બધી ઈર્ષાઓથી મુક્ત કોને? એ જાણે છે કે આ બધું કોઈ વસ્તુ મને સંતાપ મુક્ત કરી શકે એમ નથી, સ્વર્ગ પણ ના કરી શકે. મારા મનમાં જે પ્રકારનો સંતાપ છે એમાંથી મને કશું જ મુક્ત ના કરી શકે. તો સ્વતાપ ઉપશમનાર્થમેવ બહિર્નિર્ગત્ય તાપોપશમનમ કર્તુમ ઇચ્છતિ. પોતે જે વિચારો દાઝી રહ્યો છે એમાંથી કેવી રીતે મુક્ત, આ બધું છોડીને બહાર જઈને કેવી રીતે હું મારી જાતને આ સંતાપને મુક્ત કરું. તો અહીંયા બળતા ઘરની વાત કરી, ત્યાં આગળ જાણે કે આપણે સંસારમાં દાવાગ્નિ જયારે વનમાં આગ લાગે ને એમાં ફસાઈ ગયા હોય, બધી જ્વાળાઓ બધી મારી તરફ આવી રહી હોય, અને કેમ મુક્ત થવું ઉપાય ન જણાતો હોય. હવે કેમ કરે છે? એટલા જ માટે કે આ પ્રકારની મનની સ્થિતિ હોય ત્યારે માણસને દુનિયાની કશી વસ્તુ આકર્ષે નહીં, કોઈ ઈચ્છાના માર્ગમાં રહી ના શકે. એટલે આ બધા જાણીતી વાત છે. કોઈ કહે રામકૃષ્ણ પરમહંસ પૂછે કે ભગવાન દર્શન ક્યારે થાય? ત્યારે કઈ જવાબ ના આપ્યો. એકવાર ભક્તને લઈને પરમહંસજી ત્યાં ગંગા કિનારે, ત્યાં તો ગંગા પર દક્ષિણ ગંગા છે ને, ત્યાં સ્નાન કરવા માટે ગયા. ડૂબકી મારી, રામકૃષ્ણ ઉપરથી એને ઉપરથી બરોબર દબાવ્યો. પેલો પાણીમાં ગુંગળાય, એને ઊંચો જ ના થવા દે. એવો ગુંગળાયો ને એવો આમ ગમે તેમ કઈ એવો છૂટો થઈને બહાર નીકળ કે શું કરો તો મરી ગયો હોત.
કે તું જયારે હવે તો પાણીની અંદર ગુંગાયેલો તારી ઈચ્છા શું હતી? મુક્ત થવાની શું ઈચ્છા? બસ આવી ઈચ્છા ભગવાન થાય ત્યારે ભગવાન મળે કે એમને ના મળે. આપણે તો બધું જોઈએ, ભગવાન જોઈએ ને, આ જોઈએ ને, પેલું જોઈએ ને, ફલાણું 1000 વસ્તુ જોઈએ આપણને. એટલે આ પ્રકારે મહાપુરુષો વર્ણન કરતા હોય. આવી તીવ્ર ઈચ્છા જયારે હોય ત્યારે દુનિયાની બીજી કોઈ વસ્તુ મારામાં પ્રલોભન જન્માવી ન શકે, મને કોઈ રીતે મારા માર્ગથી ચ્યુત ના કરી શકે. એ એક દિવસમાં ના જન્મે, ધીમે ધીમે આવી જન્મવી જોઈએ. વૈરાગ્યમ છે મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્તુ વિદ્યતે. વિવેક ચૂડામણી કે વૈરાગ્ય અને મુમુક્ષા આ બે વસ્તુ તીવ્ર થવી જોઈએ. તો એ વાત પછીના ફકરામાં કહે છે. લોકે કેશાંચિત નિત્યાનિત્ય વસ્તુ વિવેકે સત્યપી વૈરાગ્યસ્ય અદર્શનાત યહામૂત્રાર્થ ફલભોગ વિરાગેણાપી ભવિતવ્યમ ઇત્યુક્તમ તત ઉભય સત્વેપી કેશાંચિત ઋષીશ્વરાણામ કોપતાપાદર્શનાત સમાધિનાપી ભવિતવ્યમ ઇત્યુક્તમ એતત્રિતયે સત્યપી કેશાંચિત ભક્ત્યા ઈશ્વરોપાસકાનાં જ્ઞાન અધિકાર અદર્શનાદ મુમુક્ષયાપી ભવિતવ્યમ. તો 4 પ્રકારના આ સાધન સંપત્તિનું વર્ણન કર્યા પછી કે આ 4 કેમ કહ્યા? થોડો શાસ્ત્રમાં કહ્યું છે કે વિવેક હોવો જોઈએ, પછી વૈરાગ્ય હોવો જોઈએ, સમાધિ ષટક સંપત્તિ હોવી જોઈએ, મુમુક્ષુત્વમ. આ 4ની કેમ વાત કરો છો? શું વિવેક માત્ર પર્યાપ્ત નથી? કહે છે કે કેશાલો કે કેશાંજિત નિત્યાનિત્ય વસ્તુ વિવેકે સતી આપી. ક્યારેક એવું જણાય કેટલાકની અંદર કે વિવેક એને બહુ સ્પષ્ટ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક સ્પષ્ટ છે કે મને જીવનમાં જેવી નિત્ય વસ્તુ જ જોઈએ છે, મને અનિત્ય ન જોઈએ. આમ નિત્ય વસ્તુ હોવી જોઈએ. નિત્ય કોને કહેવાય, અનિત્ય કોને કહેવાય? નિત્ય વસ્તુ એકમ બ્રહ્મ તદન્ય સર્વમ અનિત્યમ. એક બ્રહ્મ કહો, આત્મા કહો, એક જ નિત્ય વસ્તુ છે, અન્ય સર્વ અનિત્ય છે, મિથ્યા છે. બહુ સ્પષ્ટ છે, બુદ્ધિમાં સ્પષ્ટ છે. પરંતુ માત્ર બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક હોવો, આવી સમજ હોવી એ પર્યાપ્ત નથી. એ વિવેક ખરેખર લાભદાયી ક્યારે થયો કહેવાય? જ્યારે વૈરાગ્યમાં પરિણમે ત્યારે. એટલે કે માત્ર વિવેક પૂરતો છે ખરેખર તો. નિત્યાનિત્ય વિવેક છેલ્લે એ જ કરવાનો છે. વિવેકની વ્યાખ્યા શું કરે? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચેનો વિવેક. નિત્યને નિત્ય રૂપે જાણવું, અનિત્યને અનિત્ય રૂપે જાણવું એનો વિવેક. વસ્તુ જેવી છે તેવી એને જાણવી, તો પછી બાકી શું જાણવાનું? એટલે પહેલા વિવેક તો માત્ર પરોક્ષ હોય, એવી સમજ હોય. આવું હોય અને છતાંય પણ વૈરાગ્યનો ભાવ તો જુઓ છો કે હજી અનિત્ય વસ્તુ મળે, અનિત્ય વસ્તુની પ્રાપ્તિ મળે એવો ને એવો જ લાગેલો પડ્યો છે. હજી એક બાજુ કે અનિત્ય મિથ્યા છે, અનાત્મા છે, મને ન જોઈએ, ન હોવું જોઈએ, નિત્ય વસ્તુ હોવી જોઈએ જીવનમાં, આવું કહે છે ખરો. અને છતાં જણાય છે કે હજી એને
આ જગતના વિષયોના ભોગમાંથી તો મુક્તિ નિવૃત્તિ મળી નથી. હજી પણ દુનિયાના વિષયો પ્રત્યે જ જાય છે. હજી પણ સુખ સાહેબી જોઈએ, હજી એને સત્તા પ્રત્યે બધું જોઈતું હોય છે. એટલે વૈરાગ્યનો અભાવ જણાય છે. પ્રવચન ખૂબ સરસ આપે છે, પણ વ્યક્તિગત જીવનમાં વૈરાગ્ય જણાતો નથી એવું જણાય છે. ટૂંકમાં આવો અનુભવ છે. એટલે કહે છે કે શાંચિત નિત્યાનિત વસ્તુ વિવેકે સતી અપી. કેટલાકમાં નિત્યાનિત વસ્તુ વિવેક હોવા છતાં પણ વૈરાગ્ય છે અદર્શનાત, વૈરાગ્ય જણાતો નથી. જે રાગ દ્વેષમાંથી મુક્તિ મળ્યો જણાતું નથી. વિવેક છે. ક્યાં છે વિવેક? બુદ્ધિમાં છે. પરંતુ ખરેખર એ વિવેક જ્યારે આપણા જીવનમાં ઉતરે ત્યારે શામાં પરિણામે? વૈરાગ્યમાં પરિણામે. એટલે આપણો વિવેક છે એવું ક્યારે કહેવાય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. અને વૈરાગ્ય રાગ અને દ્વેષમાંથી મુક્તિ, ઈષ્ણા ત્રયમાંથી મુક્તિ, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધી ઈષ્ણાઓથી મુક્ત એનું વૈરાગ્ય. અને તેથી માત્ર વિવેક પર્યાપ્ત નથી, એટલે વૈરાગ્ય. ટૂંકમાં ખરેખર વૈરાગ્ય એ વિવેકનું બીજું રૂપ છે. વિવેક જ્યારે પરિપક્વ થાય ત્યારે વૈરાગ્યમાં પરિણમે. એટલે કશી વસ્તુ માટે મને રાગ નથી, આસક્તિ નથી, ઈર્ષણા નથી, ઈચ્છા નથી. રાગ નથી મળે, દ્વેષ પણ નથી. આમ વૈરાગ્ય કોને કહેવાય? વિવેકની પરિપક્વ અવસ્થાને વૈરાગ્ય કહેવાય. અહીંયા કહે છે ગ્રંથકાર કે ઘણા લોકોમાં વિવેક જણાય છે પરંતુ વૈરાગ્યનો અભાવ જણાય છે. એનો થઈ તો કે વિવેક પરિપક્વ બન્યો નથી. એ વિવેક પોતાનું કામ કરી રહ્યો નથી. જો વિવેક અર્થાત બુદ્ધિની આ સમજ છે કામ કરતી હોત તો એનો વૈરાગ્ય જન્મે છે. એની બધી અનિત્ય વસ્તુ માટે આકર્ષણ હોત જ નહીં. એટલે કે ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ હૈ. આ લોક અને પરલોકના ફલભોગ કર્મથી પ્રાપ્ત થતા જે સુખ છે આ લોકમાં અને પરલોકમાં, એના પ્રત્યે પણ જયારે એને વૈરાગ્ય જન્મે, જિહાસા છોડવાની ઈચ્છા જન્મે, અભાવ જન્મે કે એ નહીં જોઈએ મને, એ પણ જરૂરી છે. તો જ મન અંતર્મુખ હોય, નહીતર તો વૈરાગ્ય ના હોય, હજી બધા ભોગ માટેનું આકર્ષણ હોય તો મન હંમેશા એનું જ ચિંતન કર્યા કરવાનું. આ પૂરું થયું, પેલું મેળવીશ, પેલું પૂરું થયું, આ ચાલો ભોજન પૂરું થયું, એનો આનંદ લો, પછી ક્યાં જઈશું? પાન ખાવા, પછી ક્યાં જઈશું? સિનેમા જઈશું, પછી ક્યાં જઈશું? એમ કરતા કરતા ટૂંકમાં હજી ભોગમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી એ વિવેક કામ કરતો નથી. અને તેથી કહ્યું કે ભાઈ વિવેક ઉપરાંત આ ઇહામૂત્રાદ, આ લોકના સુખ મળે ને પરલોકના સુખ મળે. પણ દુનિયામાં કેટલાય છે જેમને આ લોકના સુખમાં રસ નથી. એમને મગજને ભરમાવી દીધા કે આ લોકમાં કશું છે જ નહીં, તમે પેલા લોકમાં જાઓ. એ લોકો મરવા તૈયાર છે ને માટે અમને ત્યાં સ્વર્ગમાં જવા મળે. એટલે પરલોકના સુખ માટે જેમાં જન્મે છે વૈરાગ્ય, આ લોક અને પરલોકના સુખ માટે પણ વૈરાગ્ય. પછી તદ ઉભય સત્વે બી કેટલાક લોકો જણાય છે કે વિવેક પણ છે અને વૈરાગ્ય પણ છે, અને છતાંય પણ સમાધિ મનની શાંતિ નથી. કે શાંતિ ઋષિશ્વરાણામ, કેટલા મોટા મોટા ઋષિઓની અંદર, જેમ કે દુર્વાસા, બિચારું નામ હંમેશા આવી જ જાય. કેમ? ઋષિ નામ. આવા બધા ઋષિ, કેટલાય બધા ઋષિઓ. શાપ આપો તો કોપ તાપાદિ દર્શનાદ, કઈ થયું નથી ને શાપ આપ્યો જ નથી ને. ટૂંકમાં આપણે તો બધી આપણો ઇતિહાસ પુરાણો તો એનાથી જ ભરપૂર જ છે. શાપ જરામાં જો આપણું ધર્યું ના થયું, શાપ આપી દીધો. દુર્વાસા એવું જાણીતા છે. મારે ભાઈ એકલા દુર્વાસા નથી, કોઈ એમાંથી મુક્ત લાગતું જ નથી. બધાએ શાપ આપેલા જ છે કોઈક ને ક્યારેક ને ક્યારેક.
એટલે આટલા એટલે તપશ્ચર્યા તમે જુઓ, એમની ટૂંકમાં જીવનમાં આમ વૈરાગ્ય કેટલો છે, તપશ્ચર્યા છે. એમને કોઈ લૌકિક સુખમાં રસ નથી. પરંતુ ગૌતમ ગમે તે મુનિ હોય, પણ જો મને ત્યાં નાક ખોલીને ભસ્મ કરી નાખ્યા બધાને. કેમ? પેલા સગરના 60,000 પુત્રોને ગૌતમ ઋષિની આંખ ખુલી, ક્રોધ અને ભસ્મ થઈ ગયા. દુર્વાસા ઋષિ કેટલાને શાપ આપી દેલો છે. આમ ઘણા બધા મોટા મોટા ઋષિઓ બાકી તપસ્યા જ કરતા હોય, વિશ્વામિત્ર વગેરે. પણ એટલે એનું જેનો વૈરાગ્ય છે, ભોગની કોઈ ઈચ્છા નથી એમનામાં. કોઈ લૌકિક એ લૌકિક પારલૌકિક ભોગ નથી ઈચ્છતા. છતાં પણ હજી મનમાં રાગ દ્વેષ છે, ક્રોધ છે. કોપ તાપાદિ દર્શનાર, ક્રોધ દેખાય છે, સંતાપ દેખાય છે. એનો થઈ તો કે સમાધિ ષડ્ક સંપત્તિ નથી. એટલે આ બધા પર કામ કરવાનું છે. વિવેક પ્રાપ્ત થયા પછી કામ કરવાનું છે, જેથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને વૈરાગ્ય પણ પ્રાપ્ત થયા કામ કરવાનું બાકી છે, જેથી સમાધિ ષડ્ક સંપત્તિ, આ શમ દમ ઉપરમ વગેરે પ્રાપ્ત થાય. શમ કોને કહેવાય? સતત પ્રતિપક્ષ ભાવના દ્વારા રાગ દ્વેષ વગેરેમાંથી મનને મુક્ત કરવું. હવે આ વેદાંત આવી જ હંમેશા વાત કરવામાં ટૂંકમાં, પણ એટલે ભગવદ્ ગીતામાં કહેવી શું કરે? માત્ર રાગ મુક્ત થવું નહીં, પણ બીજા પેલી સદગુણો કેળવવાના. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ. પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ, બધા પ્રત્યે મિત્રતા, બધા પ્રત્યે કરુણતા. એવું અમે ના આપણે એવું હોવું જોઈએ. તો જ પછી તમે તમારામાં આવો તાપ સંતાપ ના હોય, તો તમે એકદમ જ અધીરા ના થઈ જાઓ, પિત્તો ના ગમે બેસો. ત્યારે પિત્તો ના ગમાવો જ્યારે મનમાં ધીરજ હોય, ઉદારતા હોય, કરુણતા હોય. એટલે વૈરાગ, વિવેક અને વૈરાગ્ય પરિપક્વ ક્યારે થયા? આપણામાં જ્યારે આ પ્રકારની દૈવી સંપત્તિનો ઉદય થાય ત્યારે. આમ તો રાગદ્વેષનો અભાવ કહેવામાં આવ્યો, પણ રાગદ્વેષનો અભાવ એટલે શું? આ દૈવી સંપત્તિનો આવિર્ભાવ. એટલે કરુણા જન્મે, ઉદારતા જન્મે, ક્ષમા જન્મે. કઈ નહીં, ચાલો ભલે એને કર્યું, કશો વાંધો નહીં. હવે ઉદારતા જન્મે. આવું તો જ મન શાંત હોય, નહીં તો શાંત હોય નહીં. અને તેથી પેલો અહંકાર બહુ તીવ્ર હોય, અહંકાર જેટલો તીવ્ર હોય ને એટલું બીચે અસલામતી વધારે, એટલી માંગણી વધારે, એટલી અધીરાઈ વધારે. આ સહિષ્ણુતા સહન ના કરી શકાય. આ સહિષ્ણુતા, આ બધું કામ કરવાનું બાકી છે. આપણા સ્વામી મહારાજ કહે આ બધું કામ કરવાનું બાકી છે. આ દેખાય છે એનો થયો કે આ પ્રત્યે હજી ધ્યાન આપવામાં આવ્યું નથી. તેથી સમાધિના આપી ભવિતવ્યમિતિ ઉક્તમ, એટલે જ કહેવામાં આવ્યું કે આ વૈરાગ્ય પરિપક્વ ક્યારે થયો કહેવાય? જ્યારે મન શાંત હતા તો હૃદયમાંથી આવી દૈવી સંપત્તિનો આવિર્ભાવ થયો. એ રીતે સતી આપી આ બધું હોય. સંત બની ગયા માણસ, જેનો વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ સત્તા છે. કોણ શું કહેવાય એને? તો બહુ મહાન વસ્તુ છે, મોટો સંત છે ખરેખર. અને છતાં પણ કે શાંતિ ભક્ત્યા ઈશ્વરોપાસકાનામ, પેલી હજી ઈશ્વરની દેવતાની ઉપાસના કરવામાંથી હજી મુક્ત થયો નથી. એટલે આ પણ વદંતુ શાસ્ત્રાણી,
यजन्तु देवान् कुर्वन्तु कर्णाणि भजन्तु देवताः आत्मैक्यबोधेन विना विमुक्ति न सिद्ध्यति ब्रह्म शतांतरे भी। વેદાંતી લોકો આવું કહે કે હવે એક સમય એવો આવે જ્યારે આ બધી વસ્તુ પણ છૂટવી જોઈએ. વદંતુ શાસ્ત્રાણી, બહુ એનો પ્રેમ છે શાસ્ત્ર વગેરેનો પાઠ કરવાનો વગેરે, એ પણ હવે પૂરતું નથી. યજંતુ દેવાન, દેવતાની ઉપાસના આરાધનાનો બહુ શોખ છે, વૈદિક કર્મ કરવાનો શોખ છે, પૂજા કરવાનો શોખ છે, પણ આ બધી વસ્તુઓ શું છે એ જ્ઞાનની સાધનાની અંદર પણ એ અવરોધરૂપ છે. આ કર્મ સંન્યાસ, આ કર્મ પણ આવી ગયો. એટલે ઉપાસકાનામ જ્ઞાન અધિકાર અદર્શનાદ, જે લોકોએ વર્ષો સુધી ઉપાસનાઓ કરી હોય એ વસ્તુ છૂટે નહીં. અને તો એ ઉપાસના એનો કે સ્વામી સવારમાં તો મને સમય ના મળે, તો આ કરવાનું, પેલું કરવાનું, ફલાણું કરવાનું, એ કઈ ખોટું નથી, બહુ સરસ વસ્તુ છે. પણ આની દ્રષ્ટિએ કહેવામાં આવે છે, આમાં આ કોઈ વસ્તુનો એમ ના માનું કે ઉપાસના કોઈ સામાન્ય વસ્તુ છે, અથવા એની કોઈ અહીંયા નિંદા થઈ રહ્યું નથી, પણ એથી પણ આગળ વધવાનું છે એમ કહેવા માંગે છે. અદ્વૈતની સાધના કરી રહ્યો છે ને, ઉપાસનામાં પણ દ્વૈત તો રહેલું જ છે. હું ભક્ત છું, આ ભગવાન છે, એ પ્રકારની દ્વૈત રહેલું જ છે. તો જ્યાં સુધી દ્વૈત પર આધારિત ઉપાસના કર્યા કરતા હોય ત્યાં સુધી આપણે અદ્વૈતમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરી શકીએ? કર્મ પણ દ્વૈતની અપેક્ષા રાખે, કર્તૃત્વની અપેક્ષા રાખે. બધી વસ્તુઓમાં કર્તૃત્વ હોય, ભલે સૂક્ષ્મ પ્રકારનું હોય, સાત્વિક કર્તૃત્વ છે. એ કે એવો ઘમંડી નથી માણસ, છતાં એ સાત્વિક કર્તૃત્વમાંથી પણ મુક્ત થવાનું છે. જ્ઞાન અધિકાર અદર્શનાથ, એમને એ જ્ઞાનમાં રસ જન્મતો નથી, મારે જ્ઞાન અધિકારનું દર્શન થતું નથી. મારે મુમુક્ષયાપી ભવે કે જિજ્ઞાસયાપી ભવિતવ્યમ, મુમુક્ષા કે જિજ્ઞાસા હવે એટલે આપણે ચાર વસ્તુ કહી. માત્ર વિવેક પર્યાપ્ત છે. જો પરિપક્વ હોય તો વૈરાગ્ય જન્મે, એ પરિપક્વ થાય તો સમાધિ જન્મે, એ પરિપક્વ થાય એટલે મોક્ષ જન્મે, આવી જાય. પરિપક્વ વિવેક થાય મોક્ષ સુધી બધું જાય, જ્ઞાન પણ થઈ જાય. એમ કહેવાય કે વિવેકની આ પરિપક્વ અવસ્થાઓ છે. પહેલા વૈરાગ્ય, વિવેક પરિપક્વ થાય વૈરાગ્ય, એ પરિપક્વ થાય એટલે સમાધિ ષટક સંપત્તિ, એ પરિપક્વ થાય એટલે મુક્ષુતા, એ પરિપક્વ થાય એટલે ગુરુ ઉપસદનમ, એ પરિપક્વ થાય એટલે જ્ઞાન સાધના શ્રવણ મનન, એ પરિપક્વ થાય જ્ઞાન, એ થોડે વિવેક. આમ વિવેક જ્ઞાન એ વિવેકની જ પરિપક્વ અવસ્થા છે. અને તેથી એ પરિપક્વ વિવેકના ભિન્ન નામ આપવામાં વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુતા. તેથી મુમુક્ષયાપી ભવિત માટે મુમુક્ષા એ પણ ચોથો ગુણ કહેવામાં આવ્યો, સાધન ચતુષ્ટય કહેવામાં આવ્યું. એનું આ કારણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો